કચ્છ રાપર તાલુકાના પ્રાગપર ગામે જય શક્તિ યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની અનોખી પરંપરા. જય શક્તિ યુવા ગ્રુપ પ્રાગપર આયોજિત જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ મટકી ફોડ કાર્યક્રમથી ગુંજ્યું ગામ. કચ્છના રાપર તાલુકાના પ્રાગપર ગામે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા 7મા વર્ષે ભવ્ય રથયાત્રા સાથે આયોજન. જય શક્તિ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે કૃષ્ણ મહોત્સવ ઉજવાયો. આ ગામે આઠમના બદલે નોમના દિવસે મટકી ફોડ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. આયોજકના જણાવ્યા પ્રમાણે કૃષ્ણના જન્મ પછી કાર્યક્રમ ઉજવીએ છીએ. આ કાર્યક્રમનો હેતુ આજના સમયમાં વધતા જતા કોમવાદ દૂર કરવા અને ગામમાં ભાઈચારો વધે, સૌ ગામ લોકો હળીમળીને શાંતિપૂર્વક જીવન જીવે તે હેતુથી છેલ્લા 6 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગામજનોએ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી મટકી ફોડ કાર્યક્રમનો ઉત્સાહભેર લાભ લે છે. પ્રાગપર તેમજ પાંચાળાના ગામડાઓ ભૂટકિયા, ઉમિયા, વલ્લભપર વગેરે ગામની બહેનો, દીકરીઓ લોકગાયિકા ખુશીબેન રબારીના રાસ ગરબાની મોજ માણવા આવે છે. કાર્યક્રમનું સમગ્ર સંચાલન જય શક્તિ યુવા ગ્રુપ સંભાળે છે. કાર્યક્રમમાં સૌ કોઈ નાના મોટા તેમજ વડીલો મોટી સંખ્યામાં હાજર રહે છે અને સમાજની એકતા ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અહેવાલ હરખાભાઈ સોલંકી, પ્રાગપર, કચ્છ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. આઠમના દિવસે આ ઉત્સવ યોજાશે, તો તમે જ્યારે આઠમ ને નોમનો યુઝ છે, આના પાછળનું કારણ શું? આના પાછળનું કારણ એવું છે કે આઠમના ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે, પણ કૃષ્ણ ભગવાનનો જન્મ આઠમના રાતના 12 વાગ્યાનો થાય છે. તો આમાં જન્મ થાય એના પહેલાં ઉત્સવ મનાવવામાં આવે છે. તો અમે એવું ધારી છે કે જન્મ આજે થાય અને કાલે ઉજવીએ. બરાબર. હવે જ્યારે આ વલમપર છે, ભૂટકિયા છે, પ્રાગપર છે, જે આજુબાજુના ગામડા જે લાગુ પડે છે 4-4 કિલોમીટરની અંતરે, અને એ લોકોની બેન દીકરી જે તે જ્ઞાતિની હરેક સર્વ જ્ઞાતિની એની બેન દીકરીઓ લાભ લે છે, અને એ બેન દીકરીઓને બહુ ઉત્સાહ અને આનંદ સાથે લાભ લે છે, અને બહુ સારું છે. એ બાબતે આપણે શું કહેવા માંગો છો? અમે સતત લગભગ આ 7મું વર્ષ છે. અમે જય શક્તિ યુવા ગ્રુપ તરફથી ભરવાડ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. સમસ્ત ગ્રામજનોને જાહેર આમંત્રણ, આજુબાજુના 4-5-6 કિલોમીટરના વિસ્તારમાં આવતા લોકો બધાએ દીકરી રમે અને લાભ લે છે.